અમદાવાદ શહેરના પોલીસ વહીવટી માળખાને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય અંતર્ગત શહેરમાં નવી ઝોન 8 ડીસીપી કચેરીની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન પોલીસ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું છે। આ નવા ઝોન 8 હેઠળ રામોલ, વટવા જીઆઈડીસી, ઓઢવ અને નિકોલ કુલ 5 મહત્વના પોલીસ સ્ટેશનોનો સમાવેશ કરાયો છે, જેનાથી પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં વધુ સરળતા રહેશે। આ વહીવટી ફેરફાર અને વિભાજનના કારણે સ્થાનિક નાગરિકોને વધુ ઝડપી, સુવ્યવસ્થિત અને સચોટ પોલીસ સેવાઓ મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહીંયા આપણે રામોલ પોલીસ સ્ટેશનમાં ડીસીપી ઝોન 8ની કચેરીની શરૂઆત થઈ રહી છે। એક્ઝિસ્ટિંગ પોલીસ સ્ટેશનમાં 3 રૂમ ડીસીપી ઝોન 8 માટે ફાળવ્યા છે। આ ઝોન 8માં કુલ હાલમાં તો 5 પોલીસ સ્ટેશન એના હસ્તક રહેશે: ઓઢવ, નિકોલ, વટવા જીઆઈડીસી અને રામોલ। અને એક વસ્ત્રાલ ઓર નવો પોલીસ સ્ટેશન હવે એડ થશે, એની પણ મંજૂરી આવી ગઈ છે। પણ જે 3 પોલીસ સ્ટેશન નવા સરકારે મંજૂર કર્યા છે એમાં અમુકમાં થોડી જ્યુરિસ્ડિક્શનના ઓવરલેપિંગ છે, એના માટે પરત મોકલ્યા છે। તો અહીંયા આ ઝોન બન્યા પછી કાયદો અને વ્યવસ્થામાં થોડું ઓર વધારે સારું થશે।